તો મિત્રો આજે પૂજા કરશે મારા મમ્મી શંકર ભગવાનની. આજે એ પૂજા કરશે. દખલો દો. તો મિત્રો તમારા બધાનું આજના અમારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો વાર અને સોમવારે છેલ્લો છે. આજે શ્રાવણ મહિનાનો 5 સોમવાર હતા, આજે છેલ્લો સોમવાર છે. તો મિત્રો અત્યારે જાઉં છું પૂજા કરવા માટે, પૂજા સમજ લેવું છે અને પાછો અત્યારે પૂજા કરીને આવીને ઘરે જઈને પાછા બપોરે આવશું. બપોરે ભગવાન પ્રસાદી બનાવવાની છે, લાડવા બનાવવા છે પ્રસાદીમાં, તો એ ધરવા આવશું જરૂર. તો મિત્રો જો કેવું મસ્ત સરસ મજાનું ઝરણું જાય છે. આ ધારમાંથી પાણી નીતરીને ઝરણું આવે છે અને જાય છે તળાવમાં. મિત્રો અહીંથી તળાવ અંદર તળાવ ભરાઈ ગયા છે, બે આખા તળાવ ભરાઈ ગયા છે બે ગામના. અને અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે. એટલે પૂજા કરીને પછી ઘરે જઈને તો વસ્તુ બધું લેવાનું છે, લાડુ બનાવવાનું બધું વસ્તુ લઈને ઘરે મમ્મીને આપીને લાડુ બનાવશે મમ્મી. પછી બપોરે પાછા આવશું આપણે. તો ચાલો મિત્રો ફટાફટ પહેલાં પૂજા કરી લો. પહેલાં મિત્રો પહોંચી ગયા છીએ આપણે. મિત્રો અહીંયા પણ જાય છે ઝરણું સરસ મજાનું. જો ધીમે ધીમે જાય છે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે મહાદેવ પાસે. તો પેલા બધી વસ્તુ આપણે રાખી દઈએ અહીંયા. આ છે આપણે મહાદેવ. આખો મહિનો પૂરો થઈ ગયો. આજે છેલ્લો વાર છે શ્રાવણ મહિનાનો. આખો મહિનો આપણે આવ્યા છીએ પૂજા કરવા. આજે પણ આવી ગયા ભગવાન દયાથી. તો ચાલો મિત્રો પૂજા કરી લો ભગવાનની. તો મિત્રો પૂજા થઈ ગઈ છે. હવે જાઉં ઘરે જઈને પાછા આપણા પ્રસાદ લઈને પાછા આવશું આપણે. તો મિત્રો પૂજા કરી લીધી છે ભગવાનની, શંકર ભગવાનની. તો મિત્રો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. પાછા આપણે મળીએ લાડવા બનાવીને પછી આવશું ત્યારે. તો મિત્રો હવે જાય છીએ અમે પ્રસાદ ધરવા. લાડવા બનાવી નાખ્યા છે મમ્મીએ. લાડવા બનાવ્યા કેટલાય. તો આ બધું તૈયાર કરી નાખ્યું છે વસ્તુ, બધું પ્રસાદ લઈને તમે બતાવીશ હું લીધું છે. કેમ ગયા લાડવા? તો મિત્રો આટલા બધા લાડવા બનાવ્યા છે. જો મિત્રો કેટલા લાડવા બનાવ્યા. તપલા લાડવા બનાવ્યા છે, બીજા લઈ ગયા તમે. તો ચાલો જઈએ હવે. સુપર મળી ગયું. હા જાય છે તારે દર્શન કરતા આવી ને પાછું ધરતા આવી. તો ચાલો તમને મળીએ. તો મિત્રો અત્યારે જઈ દર્શન કરવા હું ને મારા મમ્મી. તું પણ મારા ભાઈ પણ જઈએ એને જઈએ હાલી નહીં. હે પ્રસાદીમાં લાડવા હે હિના મમ્મીએ બનાવ્યા અને મેં થોડીક મદદ કરી બસ. અને પ્રસાદ ધરવા લઈ જઈ નહીં. તો ચાલો અહીંયા જઈને મળીએ. તો મિત્રો આજે પૂજા તરાવે ખાલી જો અહીંયા ટેમ્પો વહેલા આવે ધીમે થાકી ગઈશ. હા જો તરાવ તમે કેટલું તરાવ ભરાઈ ગયું. આખું તરાવ ભરાઈ ગયું. હાલો તમે અહીંથી બધાને અહીંથી હોરું જવાનું છે ભાઈ. ડૂબકી માર આમાં કાંઠે નીકળો. હા જો મસ્તનું પાણી છે ને અહીંથી નીકળે નીચે. હા ઝરણું. ચાલો
કેમ મસ્ત પાણી છે. આ પાણી ભર્યું છે કે મેં? આ પાણી ભર્યું સવારે અહીંથી પાણી ભર્યું જો દેખ ને અંદર હોય ને એ પાણી ભર્યું થવાનું મોટું પાણીનું. આ પાણી પી પૂરી થાય જ નહીં. અરે અરે જો ખાબકતા ને પાણી અંદર આ પાણી જઈશે બધું હેઠો તળાવમાં. મારા પૈસા હા તળાવ જો કેટલું ભરેલું હજી ઓ બાજુ થઈને આખું ભરેલું હોય સાઈડ અહીંયા લગી છે પાણી હે તળાવ. એવી ગાયું મસ્ત ચરે છે. મોજ પડી ગઈ એ તો ઘણું છાટું આપણે અડધા પૈસા એમ કેવો મસ્ત નજારો. કેવું સુંદર વાતાવરણ થઈ ગયું એનું. આપણી ધાર જો આખી લીલી છમ ઝપકાઈ છે ને. બધી બાજુ લીલી લીલું. કેવો રસ્તો છે જૂનવાડી. કાંટા કેવું વૈષ્ણવ. હા એ મસ્ત નું ઝરણું. કેવું પાણી છે મસ્ત નું ચોખ્ખું પીવા જેવું. રાખો રાખો નાઈ લ્યો. તો હા તું કેટલી વાર આવી? હું 2 વાર. તમે કેટલી વાર આવ્યા? હજી કે પીપરો કેમ આવે? તમે કેટલી વાર આવ્યા? કેટલી વાર આવ્યા? હું તો થાકી ગઈ છું. થાકી ગયા? આ કેટલી વાર આવ્યા? એક હજાર નહીં. કેટલી વાર? હજી કે ક્યાં પીપરો? આ રહ્યો પીપરો. આ પીપરો હે મોટો જબરો. તો મારી મમ્મી પહેલી વાર આવ્યા છે અહીંયા. કિરણ તો આવી હતી. તો ચાલો મિત્રો પ્રસાદ લઈને પૂજા કરી લઈ. તો મિત્રો આજે પૂજા કરશે મારી મમ્મી શંકર ભગવાનની. આજે એ પૂજા કરશે. દાખલો દો. તો મારા મમ્મી રાખે છે ગુલાબના ફૂલ પેલા ચડાયો. એને જે બે ફોન ઉડી બસ હાલ હાલશે એને. આમ તો ફોન એટલું ખુલ્લી જગ્યા છે ને ખુલ્લી જગ્યા હોય એટલે ફોન હોય ને નીકળી જાય. તો હવે પ્રસાદ ધરશે. વરસાદ અંતે રોડ બાજુ. આયા ને 5 કાકા કાકા રાજુ ને બગડે નહીં. હવે છે લાડવા જે મારા ભાઈએ પોતાના હાથે બનાવ્યા છે.
ભગવાન સારું. કમ્પ્લીટ ના આપણે દીવો ના દીવો. તો મિત્રો તમે જોયું પૂજા મમ્મીએ કરી આ વખતે, કારણ કે મને એમ થયું કે લાવને એમને કહું કે એ પૂજા કરે તો એ સારું. તો આપણો પીપળો થઈ ગયો મોટો જબરો. બસ હવે દર્શન પગે લાગી દઈએ પછી હવે જશું ઘરે. પછી હવે મળશું આવતા વર્ષે, કારણ કે શ્રાવણ મહિનો આજે પૂરો થઈ જશે. કાલ તો આપણો શિવલિંગ આપણે જે તળાવ છે ત્યાં પધરાવી દઈશું અને પછી આપણે મળશું આવતા વર્ષે પાછા શ્રાવણ મહિનામાં શિવરાત્રી માથે મળશું. તો ચાલો મિત્રો, બસ હવે દર્શન કર્યા છે, હવે જઈશી ઘર બાજુ. તો ચાલો મિત્રો, તમને પછી મળીએ. હવે તો મિત્રો જાઉં છું અત્યારે જડેશ્વર મહાદેવના મંદિરે હાલીને. અત્યારે વાગ્યા છે 5:30 અને એક જ જાઉં છું, કારણ કે મારા મમ્મીની તો હમણાં ગયા હતા 2 દિવસ પહેલાં જ હાલીને બધાય, તો એ બધા નથી આવતા. તો એક હું જાઉં છું, કારણ કે આ છેલ્લો દિવસ છે, કાલ આપણે પાસે ટાઈમ નથી એટલે આજે જવું પડે આપણે. તો હજી ગામથી જરાક બહાર આવીએ છું, અમારા ગામથી બહાર. આજ તો 9 કિલોમીટર દૂર છે. તો ચાલો મિત્રો, હાલે જાય ધીમે ધીમે ભગવાનના ભાઈ, અને ત્યાં જઈને તમને મળીએ મંદિર જઈને. તો મિત્રો મારા ઘરે રહી ગઈ હતી, તો મારો ભાઈ દેવા આવ્યો સહેલો, તો મારે આવી ગઈ છે મસ્ત માળા. તો ચાલો મિત્રો, માળા કરતા કરતા હાલે જઈએ આપણે. મિત્રો પહોંચે છે અત્યારે વરસાદ તળાવે, આ જે વળાંક છે ત્યાં. તો મિત્રો કેવી સરસ બધી જગ્યા છે, એકદમ જબરદસ્ત. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જળસર મહાદેવ મંદિરે. તો સામે દેખાય મંદિર છે. ટ્રાફિક જો અહીંયા લગી ગાડીનું પાર્કિંગ છે, ઉપર ત્યાં લગી સામે મંદિર છે. તો મિત્રો અહીંયા એટલી ગાડી છે ને નીચે એવું છે કેટલી ગાડી છે. જે બીજો ગેટ છે નીચે ઉતરવાનો મંદિરની ઓલી સાઈડ, ત્યાં પણ એટલી વાહન છે. અહીંયા વધારે છે. તો મિત્રો પહોંચી ગયા છીએ મંદિરે. તો આ છે જળસર મહાદેવનું મંદિર. તો ઘણું બધું માણસો દર્શન કરવા આવ્યું છે. તો ચાલો મિત્રો દર્શન કરી લે ભગવાનના. મિત્રો દર્શન કરી લીધા છે, હવે જાઉં છું ઘર બાજુ, કારણ કે જવાનું છે વાહનમાં, બાઇક લાવ્યો નથી હાલને એટલે.